માતાજી મિત્રો, અત્યારે અમે નીકળી ગયા છે અંબાજી માતાના મંદિરે દર્શન કરવા. અને આજે 13 છે અને 13 છે ને ભગવાનો? હા, તો 13 છે. કાલે સવારે 7 વાગે અમે અંબેમાના દર્શન કરી લેશું. અને અંબેમાના દર્શન તમારે પણ કરવા હોય ને તો અમારા વ્લોગમાં બન્યા રહેજો, જોડાયા રહેજો, એટલે તમને પણ દર્શન કરાવી લઈશું. લાઈવ દર્શન થશે તમારે, એટલે અમારા વ્લોગમાં જોડાયા રહેજો. અત્યારે અમે અંબાજી જતા દેખી લો તમારે કેટલા કિલોમીટર થાય છે. અહીંયાથી 35 કિલોમીટર બતાવે છે. એટલે અમે અહીંયાથી નીકળી ગયા છીએ આગળ અને ઓબાકોટા આવી ગયા છીએ. આગળ બહુ ઢાળ છે, ઢાળવાળો વિસ્તાર છે. અને અહીંયા ભયજનક એવું ઘાટી છે. અને અહીંયા જનાવરનો બહુ ભયજનક એવો વિસ્તાર છે. એટલે રાતનો સમય છે, એટલે થોડું જલ્દી નીકળવું પડશે અહીંયાથી, કેમ કે અહીંયા કોઈ ઘર કે કોઈ ચોકી બોકી નહીં આવતી, એટલે અમારે અહીંયાથી ઝડપી નીકળવું પડશે. ઓબાકોટાથી નીચે ઉતરતા એક સ્વાગત ધાબા આવે છે, ભેમાળ ગામ કરીને. ત્યાં અમે ખાવા રોકાણા છીએ. જો આ 2 ફ્રેન્ડ બીજા છે અને એક ભાઈ કે મને ભૂખ લાગી રહી એટલે ખાવા બેઠો નથી રે ભાઈ, અત્યારે મોબાઈલ ફેદો. અને આ જય ઉભા અમારા, એ પણ ખાવા બેઠા. ખાવામાં બહુ મસ્ત વસ્તુ છે. પહેલાં છાશ, પછી દહીંનું રાયતું છે, અને સેવ ટમાટા અને મગનું શાક અને ભાખરી, લીંબુ અને સાથે ડુંગળી પણ આપે છે. બહુ મસ્ત ખાવાનું, સ્વાદિષ્ટ ખાવાનું છે. અને છાશ પણ આપે સાથે. અત્યારે મહાદેવના મંદિરે અમે પાણી ભરવા ગયા હતા ને આ મહાદેવનું મંદિર છે. જો આ પાણી લઈને આવી ગયા છીએ અમે, અને બધા સાથીઓ અહીંયા બેઠા છે. બધા ભાઈબંધો બેઠા છે. પાણી પીવું લે ભાઈબંધ, પાણી પાણી પીએ લે. જો પાણી ભરીને આવી ગયા અમે. આ સંજયસિંહ અને આ રાજપાલસિંહ અને 2 ભાઈબંધો પહેલાં બસ સ્ટેન્ડમાં બેઠા છે, એટલે ત્યાં પાણી આપવા જવું પડશે મારે. 2 ભાઈબંધો સિંહ, એમને હું પાણી આપવા જાઉં છું. અને એમને બહુ થાક લાગ્યો છે, એટલે છે ને એ શાંતિથી બેઠા છે. જો હું તમને બતાવું એ કેવા બેઠા છે, બતાવું. જો તમે આ સ્ટેન્ડ છે, સ્ટેન્ડમાં બેઠા એ 2 ભાઈ. જો આ જયેન્દ્રસિંહ અને આ જયરાજસિંહ. જયરાજસિંહ આમ તાકો, જ્યાં પાણી પીવું હોય તો લે. જયેન્દ્રસિંહ પાણી પીવી છે. અને આ સ્ટેન્ડ કયું છે? નારગઢના સ્ટેન્ડે અમને માનતા માનેલી છે કે ભાઈ પગપાળા યાત્રા ખુલ્લા પગે કરવાની છે. અને અમે અત્યારે આવી ગયા છીએ કે આપણા ત્રિશુલિયા ઘાટનું ગાર્ડન છે, તે આવી ગયા છીએ. અને ત્યાંથી આગળ જવાનું છે બહુ દૂર, હજી તો 15 કિલોમીટર જેટલું બાકી છે. પણ થાક તો લાગ્યો નથી, કેમ કે અંબેમાના ભક્તને કદી અંબેમાં એટલે આપણે ચાલતા ચાલતા જઈએ છીએ. અને આ લાકડીનો ટેકો લઈ લીધો છે, કશો વાંધો નહીં, આપણે થાક લાગ્યો નહીં. પણ આ તો પકડી લીધો હાથમાં મળે તે. અને 7 વાગે કરાવી શકીએ નહીં અમે દર્શન, કેમ કે સરકારી ગાડી આવી હતી અમારી પાસે અને અમને કીધું હતું કે ભાઈ આગળ ભયજનક રસ્તો છે, તો અત્યારે રાતે નીકળવું નહીં, કેમ કે બહુ ખતરનાક રસ્તો છે આગળ. અહીંયા નીકળ્યા એવું નહોતું, એટલે બહુ અમે ગયા અને પછી ત્યાંથી નીકળી ગયા. આજે કેટલા વાગે નીકળ્યા હતા? 3:30 નીકળ્યા હતા દોતાથી. અને હવે ત્રિશુલિયા ઘાટે આવી ગયા છીએ, એટલે અંબાજી. અને અમે 2 મિત્રો આગળ આવી ગયા છીએ અને 2 મિત્રો સંજયસિંહ આવી જઈએ દોડતા દોડતા જો પાછળ આવી ગયા છીએ. અને અમે કમ્પ્લીટ અંબાજી માતાના ગેટે પહોંચી ગયા છીએ. તો જલ્દીથી તમને દર્શન કરાવશું અમે અંબે માતાના. તો અમારા વ્લોગ સાથે જોડાઈ રહેજો. અને સંજયસિંહ આવી ગયા છે, દેખો દોડતા દોડતા આવી છે ભાઈ. મન્નત નાખી કોઈ સંજયસિંહ દોડવાની? હા, પણ ગયા સંજયસિંહ, થાકી ગયા સંજયસિંહ ભાઈ, દોડા દોડા આવ્યા છે ભાઈ. આવી ગયા કમ્પ્લીટ. જો ગેટ પાર કરી રહ્યા છીએ અમે. આ ચોકી છે અહીંયા. રાજપાલસિંહ પેલા પાછળ આવે છે અને અમે 3 મિત્ર અને એક ભાઈ પાછળ થોડો છે. તો હવે આગળ જઈને થોડા ઉભા રહેશે, એટલે બધા ભેગા થઈ જાવ 5 મિત્રો. અને ત્યાંથી આગળ અંબેમાના દર્શન કરાવશું. અને અમારા વ્લોગ સાથે તમે જોડાયા રહેજો, ને કે તમને અંબેમાના દર્શન થાય નહીં.
જય અંબેમાં. તો ફાઇનલી અમે અંબેમાના મંદિરે પહોંચી ગયા. દેખો આ અંબેમાનું મંદિર, કેમ કે અંદર તો મોબાઈલ લઈ જવા દે